યશોદા માતાના હાથે લાલો બંધાઈ ગયો છે. યશોદા માતા ઘરનું કામ કરવા ગયા. લાલાને થયું કે મારે અહીંયા પણ લીલા કરવાની છે, અહીંયા પણ લીલા બતાવવાની છે. યમલા અને અર્જુન ઘણા સમયથી દુઃખ અને તકલીફ ભોગવી રહ્યા છે. યમલા અર્જુન પાસે જાય છે અને ખાંડણીઓ અવળું કરી અને જોરથી ખેંચે છે. ત્યાં મોટા 3 થી 4 માળ 5 માળના ગણાય એટલા મોટા વૃક્ષો હોય છે. એ તરત જ વિધ્વંસ થઈ અને સીધા નીચા પડી જાય છે. જેવા વૃક્ષો નીચા પડે છે ને નીચા પડીને એને પડવાનો અવાજ આવ્યો એવા તરત જ માં યશોદા ઘરની બહાર નીકળે છે. પણ ઘરની બહાર નીકળ્યા, વૃક્ષો નીચા પડ્યા એના પહેલાનો એક સંવાદ છે કે બંને વૃક્ષોમાંથી દિવ્ય પુરુષો ઉત્પન્ન થાય છે. અને એ દિવ્ય પુરુષો ભગવાનને પ્રણામ કરી અને એમના આશીર્વાદ લઈ અને દેવલોક તરફ પ્રયાણ કર્યું છે. પરીક્ષિત કહે છે કે હે ભગવાન, આ વૃક્ષો પડ્યા અને એમાંથી 2 દેવ નીકળ્યા, તો એ કોણ છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે નલ કુબેર અને મણિગ્રીવ આ 2 કુબેરના પુત્રો છે. નારદજીના શ્રાપના કારણે એ શ્રાપ ભોગવી રહ્યા હતા. પણ એમને એવું વરદાન હતું, એવું શ્રાપની અંદર નારદ મુનિએ એવું કહ્યું હતું કે તમારો શ્રાપ એ વરદાન સ્વરૂપ સાબિત થશે, કે તમારો ઉદ્ધાર અને કલ્યાણ ભગવાન શ્રી કૃષ્ણના હાથે થશે. કથા બહુ મોટી છે પણ આપણે સંક્ષિપ્તમાં લઈશું, કારણ કે આજે પ્રસંગોને ન્યાય આપવાનો છે. એક જળાશય હોય છે, એની અંદર નલ કુબેર અને મણિગ્રીવ સ્નાન કરી રહ્યા હોય છે. ઘણી બધી અપ્સરાઓ હોય છે. નારદ મુનિને આવતા જોઈ અપ્સરાઓ નીકળી જાય છે, પણ નલ કુબેર અને મણિગ્રીવ નીકળતા નથી. અને નારદ મુનિ ઉપર પણ પાણીનો છંટકાવ કરવા લાગે છે. ત્યારે નારદ મુનિએ કહ્યું કે સત્તાના અને અહમના મોહમાં કુબેર તમારા પિતા છે, ધન ભંડારી છે અને ઘણું બધું ધન આવી ગયું છે, એટલે આવા સત્તાના મોહમાં તમે આચાર વિચાર ભૂલી ગયા છો, જડ બુદ્ધિના થઈ ગયા છો. માટે હું તમને શ્રાપ આપું છું કે તમે જડ બુદ્ધિના થાઓ અને વૃક્ષો થઈ જાઓ. પણ જ્યારે એમને ખબર પડી કે દેવ ઋષિ નારદ છે, ભગવાનના ભક્ત છે, અને એનો શ્રાપ એડે નહીં જાય, ત્યારે એમને ભગવાનને નારદ મુનિને કગર્યા. ત્યારે નારદ મુનિએ કહ્યું કે તમે બંને જણા યમલા અર્જુન નામના વૃક્ષ થઈ અને વ્રજમાં રહેજો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દ્વાપર યુગમાં આવશે અને એ તમારો ઉદ્ધાર કરશે. અને એવી રીતે આ યમલા અને અર્જુન નામના જે વૃક્ષ હતા એ નલ કુબેર અને મણિગ્રીવ હતા, અને એમનો ભગવાને ઉદ્ધાર કર્યો છે.